સો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સરદાર પટેલ સેવા કેમ્પ ઉપર। અત્યારે આપણી જોડે જીગરભાઈ આખે એમનું ગ્રુપ છે। જીગરભાઈ, આપણા સેવા કેમ્પ વિશે થોડી માહિતી આપો। આ સેવા કેમ્પ પાટીદાર મિત્ર મંડળ પાટણ દ્વારા આયોજિત કેમ્પનું નામ સરદાર પટેલ સેવા કેમ્પ। બરાબર। લગભગ 2017 થી અંબાજી ચાલતા મિત્રોને પ્રસાદીનો પૂરેપૂરો લાભ આપીએ છીએ। કેમ્પની અંદર 24 કલાક લાઈવ ઢોકળા મળે છે, ગરમા ગરમ ચા મળે છે। બરાબર। ત્યારબાદ મેડિકલ સેવા પણ બહુ સારી એવી અહીંયા મળે છે। અને સૌથી મોટો જો રસોડું ચાલતું આ એરિયાની અંદર તો અહીંયા સરદાર પટેલ સેવા કેમ્પની અંદર બપોરે તમને અડદની દાળ, રોટલા, દાળ ભાત, બરાબર, સ્વીટમાં શીરો, સાંજે પણ તમને શીરો, બરાબર, દાળ ખીચડી કઢી, ઘી ગોળ, રોટલા ભરપેટ માઈ ભક્તોને જમવા મળે છે। અને લગભગ માનું ત્યાં સુધી દિવસ દરમિયાન 30,000 લોકો અહીંયા પ્રસાદીનો લાભ લે છે। અને આ મેઇન રોડ છે તો અહીંયા ટ્રાફિક બી બહુ હોય છે, ઘણા બધા લોકો અહીંયા પદયાત્રીઓ ચાલતા જ હોય છે। આપણે ટ્રાફિક આપણે અરે ક્યારથી ચાલુ કરીએ છીએ? 2017 થી આ સેવા કેમ્પ ચાલુ છે। 2017 થી ચાલુ। અને આમ શરૂઆત ક્યારથી કરીએ? 8મ 9મ ક્યારથી? મતલબ પહેલી તારીખ લગભગ દસમના દિવસે કેમ્પ શરૂ થઈ જાય તો 13 રાત્રે 14 સવારે 5 વાગ્યા સુધી। બરાબર, 14 સુધી સેવા કેમ્પ ચાલુ રહે છે। તો આ રૂટ ઉપરથી તમે નીકળો, બરાબર, ખાસ અહીંયા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે। તમે જોશો ને એકદમ ક્લીન। અને અહીંયા લાઈવ પ્રોગ્રામનું બી હે, તો લાઈવ પ્રોગ્રામનું બી તમે થોડું લાઈવ પ્રોગ્રામ પણ છે। અને બીજું તમને કોઈ લગભગ પાટણથી 250 થી 300 સ્વયંસેવકો અહીંયા કામ કરે। બરાબર। 3 દિવસ રજા મૂકી કોઈ ધંધાર્થી હોય કે નોકરિયાત હોય તો બધા મિત્રો અહીંયા, અને એવું નહીં કે એકલા જેન્ટ્સ મિત્રો, એમની વાઈફ પણ અહીંયા લગભગ 100 જેટલી મહિલા મંડળ પણ અહીંયા બધી સેવામાં જ હાજર હોય છે। 4 દિવસ અવિરત। તો જેટલા પણ મિત્રો સેવા કરી રહ્યા છે જીગરભાઈ, એમની આખી ટીમ બતાવી દેજો એકવાર। દરેકની માતાજી મનોકામના પૂરી કરી। એકવાર આપણે જય બોલાતો જીગરભાઈ। બોલો અંબે માત કી જય। તો મિત્રો ફાઇનલી આપણે સરદાર પટેલ વાળા સેવા